પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ અભય તથા બહેનો, સપ્ટેમ્બર 9મી તારીખ દિવ્યદન સંદેશમાં તમારું સ્વાગત છે. આ સંદેશ અમારા તમારા સૌ ઉપર અને તમારા પરિવારજનો ઉપર પ્રભુ એમને પ્રેમ વરસાવે, શાંતિ વરસાવે. શાસ્ત્ર પાઠ સાંભળીએ. તમારા બાઇબલ લઈ લો. લોકનો ગ્રંથ 6ઠ્ઠો અધ્યાય 6ઠ્ઠી કડીથી 11મી કડી સુધી. બીજા એક વિશ્રામવારને દિવસે ઈસુ સભાગૃહમાં જઈને ઉપદેશ કરતા હતા. ત્યારે એક માણસ એવો હતો જેનો જમણો હાથ સુકાઈ ગયેલો હતો. શાસ્ત્રીઓ અને ફરોશીએ ઈસુ પર આરોપ મૂકવાનું બહાનું મળે એ ઈરાદાથી જોયા કરતા હતા કે તેઓ વિશ્રામવારને દિવસે એને સાજો કરે છે કે કેમ. પણ ઈસુએ તેમના મનની વાત કળી જઈને પહેલાં સુકાઈ ગયેલા હાથવાળા માણસને કહ્યું, ઉઠ અને આગળ આવ. એટલે તે ઉઠ્યો અને આગળ આવ્યો. પછી ઈસુએ તે લોકોને કહ્યું, હું તમને પૂછું છું, વિશ્રામવારને દિવસે શું કરવાની શાસ્ત્રમાં છૂટ છે? ભલું કરવાની કે બુરું? જીવ બચાવવાની કે લેવાની? અને તે બધા ઉપર નજર ફેરવીને તેમણે પેલા માણસને કહ્યું, તારો હાથ લાંબો કર. તેણે તે પ્રમાણે કર્યું અને તેનો હાથ સાજનરવો થઈ ગયો હતો. પણ તે લોકો ક્રોધથી દુઆ થઈ ગયા અને ઈસુને શું કરવું એ વિશે માહોમાહે ચર્ચા કરવા લાગ્યા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તવાલા ભાઈ હતા બહેનો, ઈશ્વરના નિયમ અને આજ્ઞાઓનું વિરોધ કે ઉલ્લંઘન કે ભંગ કરે એને સજા મળે છે, સજા થાય છે. આદમ અને હેવાએ માટે ઈશ્વરે જે આજ્ઞા, જે નિયમ આપ્યું હતું, એનું ભંગ કર્યું, ઉલ્લંઘન કર્યું, એનું પરિણામ આપણે જાણીએ છીએ. પણ જ્યારે માણસોના નિયમ અને કાયદાઓનું વિરુદ્ધ જ્યારે સારું કરતા હોય ત્યારે ઈશ્વર પોતે કેવી રીતે અદ્ભુત રીતે બચાવ કરે છે તે આપણે જાણીએ છીએ. ડેનિયલને એ લોકો ભૂખ્યા સિંહો વચ્ચે નાખ્યા હતા અને ત્યાં ઈશ્વર એને અદ્ભુત રીતે બચાવે છે. નેબુકદનેઝર 3 યહૂદી યુવાનોને કે અગ્નિ વચ્ચે નાખ્યા હતા ભટ્ટમાં, અને ત્યાં ઈશ્વર એમને અદ્ભુત રીતે બચાવે છે. પ્રભુ પોતે આ ફરોશીઓ, શાસ્ત્રીઓ વિશે, તમે તો ઈશ્વરના નિયમો એક બાજુ મૂકી તમે માણસોના નિયમ માટે વધારે મુખ્યત્વ આપો છો એમ કરીને આરોપ લગાડે છે. વિશ્રામવાર ઈશ્વરે આપેલા એ આજ્ઞા છે, માણસના સારા માટે છે, ભલાઈ માટે છે. પણ આ લોકો એને એવી રીતે અર્થાર્થ આપ્યું કે ત્યારે હંમેશા લોકો ઉપર ભૂલો કાઢવા માટે કોશિશ કરતા હતા. અને આજના શુભ સંદેશમાં પણ આપણે એ જોઈએ છીએ. પ્રભુ ઈસુ વિશ્રામવારને દિવસે સભાગૃહમાં ગયા અને ત્યાં એ લોકો એ માણસને ઈરાદાપૂર્વક ત્યાં મૂક્યા છે અને જાણતી આ માણસને કેવી રીતે ફસાવવાનું, આ માણસ વિશે આ લોકો જાણે છે. એટલે બીજા એવા જે માણસનો હાથ સુકાઈ ગયો એને આગળ જ બેસાડે છે અને બેસાડીને પ્રભુનું સાંભળવા માટે આવ્યા નહીં, પણ શું કરવાના છે એમ કરીને જોતા રહ્યા, એમને પકડવા માટે, એમને ફસાવવા માટે. પણ પ્રભુ ઈસુ જે સત્ય છે, જે સારું છે માણસ માટે, જે દયાનું કાર્ય કરે છે એ હંમેશા કરવા તૈયાર થઈ જાય છે. ખ્રિસ્તવાલા ભાઈ હતા બહેનો, બાઇબલમાં કહે છે આ માણસનો જમણો હાથ સુકાઈ ગયેલો. આ સુકાઈ ગયેલો એક હાથ એ બતાવે છે આ ફરોશીઓ, શાસ્ત્રીઓના મગજ સુકાઈ ગયું હતું. જ્યારે મગજ સુકાઈ જાય ત્યારે એ લોકો બરાબર વિચાર નહીં કરી શકે. અને એવી રીતે જ્યારે એમનો હૃદય સુકાઈ જાય અને તો પછી એમને તો બીજા પ્રત્યે કશું લાગણી ના હોય, પ્રેમ ના હોય, અને એમના વલણ સુકાઈ જાય તો પછી માત્ર પોતાનું જ એ લોકો શોધતા હોય છે.
મૂલ્યોમાં એમનો વિચાર સુખાઈ ગયો, ત્યારે મૂલ્યો બાબતમાં સુખાઈ જાય, ફરી એ લોકો માત્ર સ્વાર્થ અને સ્વાર્થ જોતા હોય છે. સાથે સાથે નૈતિક જીવનમાં પણ એ વિચાર, એમના આઈડિયા, ખ્યાલ સુખાઈ ગયો, એટલે બીજા પ્રત્યે કોઈ લાગણી નહીં, કોઈ સારું કરવા નહીં, હંમેશા માણસોને ફસાવવા માટે કોશિશ કરતા હતા. એટલે પ્રભુ કહે છે તારા હાથ લાંબા કર. એટલે એનો અર્થ તમારા મગજ સીધા કરો, તમારા હૃદય સીધા કરો, તમારા વિચાર સીધા કરો, તમારું વલણ સીધા કરો, તમારા મૂલ્યો સીધા કરો, તમારા નૈતિક જીવન સીધા કરો. એમ કરીને આ બનાવ દ્વારા એક અદ્ભુત પાઠ શીખવાડે છે. આ માણસ જેનો હાથ સુખાઈ ગયો હતો અને તે ક્ષણે પ્રભુ સાજા કરે છે. અને પછી એવી જ રીતે આ જે ફરોશીઓ હોય, જે અરોશીઓ હોય, એમનો વિચાર, એમનું મગજ, એમનું હૃદય બધું સીધા કરવા આ પરચાવ દ્વારા, ચમત્કાર દ્વારા પ્રભુ ઈસુ એમને એ પાઠ શીખવાડે છે. પણ જ્યારે એમનું મગજ સુકાઈ ગયું હોય, હૃદય સુકાઈ ગયું હોય, બાઇબલ કહે છે એ લોકો ક્રોધ. એક માણસ અત્યાર સુધી એના હાથ સુકાઈ ગયો, એનું જીવન તો બરબાદ થઈ ગયું હતું, અને એ જીવન એને જમણો હાથ એટલે કમાવાનો હાથ છે. અત્યાર સુધી એના પ્રત્યે કોઈ દયા નહીં, માનવતા નહીં, માણસાઈ નહીં. પણ જ્યારે એક માણસ એને નવું જીવન બક્ષે છે, હવે પોતાની રીતે જીવી શકે, અને ત્યારે આ લોકો એમના ઉપર આરોપ લગાડ્યા છે. ક્રોધથી ધુઆ ફુવા થઈ ગયા, અને એમને શું કરવું, એ કેવી રીતે કાસળ એટલે કેવી રીતે કૌભાંડ એમને ફસાવવા માટે, અને એમને હજુ આગળ કેવી રીતે એને મારી નાખવા માટે પ્રભુ ઈસુ અને મારી નાખવા માટે લોકો વિચાર કરે છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આપણે હંમેશા ઈશ્વરના નિયમ માટે મુખ્યત્વ આપીએ, અને માણસો બનાવેલા નિયમ માટે. જ્યારે પિતર એને એમના અન્ય પ્રેષિતો ઉપર એમને આરોપ લગાડ્યા, અમે તમને કીધું છે જે માણસ મરી ગયા છે ઈસુ, એના વિશે તમારે વાત કરવાની નહીં. ત્યારે એ લોકો પોતે કહે છે અમે માણસોના, પ્રેષિતોના ચરિત્રમાં 5મો અધ્યાયમાં 27મી કલમમાં, અમે માણસોના નિયમ નહીં પણ ઈશ્વરના નિયમ પ્રમાણે અમે હંમેશા રહીશું, જીવીશું કરીને હિંમતપૂર્વક કહે છે. આપણે પણ આજના મનચિંતન પ્રમાણે આ શાસ્ત્ર પાઠ મનચિંતન કરતાં હંમેશા આપણું મગજ સીધા રાખીએ, હંમેશા બીજા માટે દયા બતાવીએ, બીજા માટે સારું કરીએ, અને બીજા માટે હંમેશા ભલું કરીએ, જેવી રીતે પ્રભુ ઈસુ પોતે હંમેશા બીજા માટે ભલું કરતા જીવતા હતા. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આ મનનચિંતન, આ દિવ્ય અધ્યયન સંદેશ, શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે સબસ્ક્રાઈબ કરજો, બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય.